મિત્રો હું આપનો ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે પાટણ સોફેર એવું કહેવામાં હતું કે બાબરા ભૂતે જે કોટ બનાવ્યો હતો કેટલો પોળો કોટ છે તમે જોઈ શકો છો. તમે ખાલી કોટ બહાર પાટણમાં આવ્યા તો ખાલી દૂરથી જોયો છે કે ઉપરથી જેવો છે. હું તમને ઉપરથી આખું કેવું છે બધું બતાવું. તો તમને હું બતાવું કે પાટણની સોફેર કોટ હતો કે કહેવામાં આવે કે બાબરા ભૂતે બનાવ્યો હતો એ કેટલો મોટો છે, ઉપરથી કેટલો પોળો છે. તો તમે જોઈ શકો છો ઉપર ગાડીઓ હેડી જાય એટલો છે. અને આપણે એની હજુ આની ઉપર જઈને જોઈએ કે ઉપર કેવું છે એમ. કારણ કે જે પહેલાં યુદ્ધ થતા જે રાજાઓ લડતા ને અમે એ લશ્કરો કહેવા માંગુ છું. જો જે આ પાટણની સોફેર કોટ હતો તો ઉપરથી કોટ છે એવો તમને બતાવું. હજુ હું ઉપર આવ્યો છું હવે કોટની ઉપર. તમે કદાચ પાટણ આવ્યો છો તો નેચેથી જોયું છે બરાબર. પણ ખાલી ઉપરથી જે પાટણની કોરે મોરે જે વંડો કહેવાય ને જે બાબરા ભૂતે બનાવેલો કોટ કહેવાય એ કોટ ઉપરથી કેવો છે હું તમને બતાવું. ઉપર આવ્યો છું હું, તમે ઉપરનો નજારો જો જોઈ લો. હજુ એની આગળ કેવું છે હું તમને બધું બતાવું કે આપણા પાટણની અંદર કેવું છે. જૂના જમાનાનું પહેલાં રાજાઓ હતા જે સિદ્ધરાજ જયસિંહ તે વખતનું છે તો હું તમને બધું બતાવું. ઉપરના વંડો છે એના ઉપર કેવું છે, ક્યાંથી લશ્કર લડતું હતું, ક્યાંથી ફાયરિંગ થતું હતું, ક્યાંથી યુદ્ધ થતું હતું અને કેવું છે ઉપર એ બધું જ બતાવું. હવે આપણે આગળ જઈને ચેક કરીએ. મિત્રો એક વાત સાથે કહેવા માંગુ છું, પાટણની કોરીમોરી જે કોટ છે ને એ કેટલો મોટો છે. બાબરા ભૂતે બનાવેલો કહેવાતું હતું ને કે રાજાજી છે ઉપર કે ગાડીઓ હેડી જાય એવું બધા લોકો કહેતા છે. તમે વાત સાંભળી છે પણ આજ હું ખરેખર ચેક કરવા માટે એના ઉપર જ આવ્યો છું. તો તમને પાછલો ભાગ બતાવું કે ઉપરથી કોટ જેટલો પોળો છે. કારણ કે મેં પણ જોયું છે ઉપર ગાડી હેડી જાય એટલો છે. અને હજુ આગળનો ભાગ કેવો છે તમને હું ઉપરનો જે કોટનો ભાગ છે તમે જોઈ શકો છો. અહીંયા જે આ બારી ને ચોથી જે સૈનિકો હતા તે યુદ્ધ કરતા. જો આ તમને એક બારીઓ દેખાય છે. જે આ મોટી બારી દેખાય છે ત્યાં ટોપ રાખતા અને જે નાની નાની બારીઓ છે ત્યાંથી બંદૂકોથી જે આ સામેથી લશ્કર આવતા હોય તેના ઉપર હુમલો થાય. તો ઘણું ઊંચું છે કારણ કે આમ નીચેથી તો કોઈની તાકાત જ નહીં કે ઉપર આવી ગઈ. અને જો સામેથી આવતા હોય તો અહીંયાથી યુદ્ધ થાય. તો હજુ આગળ ઉપરનો કેવો નજારો છે જે જૂના જમાનાનું જે પહેલાંનું છે એ કેવું છે હું તમને આજ બધું બતાવું. કારણ કે હું આજ પાટણ આવ્યો છું તો પાટણનો ઉપરનો વંડો કેવો છે તો તમે જોઈ શકો છો ઉપર કેટલું પહોળું છે. કારણ કે ઉપર ગાડીઓ હડી જાય એટલું પહોળું છે. હજુ વંડો તો તમે જોઈ શકો છો આ જે આપણે જે પાટણનો જે કોટ કહેવાય કેટલો પહોળો છે. આપણે આ દરવાજો છે દરવાજાના ઉપરના ભાગમાં આવ્યા છીએ તો તમે જોઈ શકો છો અહીંયાથી સામેથી પણ કોઈ પણ આવતું હોય તો દેખાય. તો આપણે પણ આજે ઉપરથી તમને ઉપરથી બતાવું કે ઉપરથી જે પાટણનો જે દરવાજો છે તે કેવું દેખાય છે તમે જોઈ શકો છો. અને તમે સામે દેખી શકો છો કે જો પેલી બારી દેખાય છે ત્યાંથી યુદ્ધ થાય. અને જો હું તમને બતાવું કે જે જૂના જમાનું જે પાટણમાં જે છે આ આપણું પાટણ છે તમે જોઈ શકો છો કેવું લાગે છે ઉપરથી. તો આપણે આજે પાટણની અંદર જે પેલો વંડો કહેવાતો ને કે બાબરા ભૂતે બનાવેલો તો એ વંડાની ઉપર ખરેખર આવ્યા છીએ. અને ખરેખર આ જે દરવાજાનો જે ઉપરનો ભાગ છે અને આ ઉપરનો વંડો જે કહેવાય કે ઉપર કે બધા કહેતા હોય કે ગાડીઓ હેડી જાય એવો વંડો છે. તો ખરેખર એ વાત સાચી છે અને ઉપરની જગ્યા બહુ મોટી છે. તો હું આજે બધું ચેક કરવા માટે આવ્યો છું અને જોવા માટે આવ્યો છું તમને પણ બતાવું. તો મિત્રો તમે આ જોઈ શકો છો કારણ કે આ જે સામે જે બારીઓ દેખાય છે તે બારીઓની અંદર જે રાજાઓનું જે સૈનિકોનું જે યુદ્ધ કરવાનું હોય તે આ બારીઓમાં રહી અને સામેના જે પણ લશ્કર આવતા હોય તે રાજાઓ સામે યુદ્ધ કરતા. આ બનાવેલું એવું છે કે ઉપરથી સામેથી કોઈ પણ આવતું હોય તો તેને દેખાય તેનાથી રાજાનો સામે કોઈ પણ લડવા આવે તે જીતી શકે નહીં. એનું કારણ એક જ છે કારણ કે આ જે જૂના જમાનાની અંદર બનાવેલું સામેથી કોઈ પણ આવતું હોય તો તેનાથી થઈ જાય હુમલો એટલે એ લોકો આગળ ના આવી શકે. તો આમ હું આજે તમને બધું ઉપરનું બતાવું કે ઉપર કેવું છે. આપણે નહીં કહેવત કે બધા પાટણમાં તો ઘણા આવ્યા છે પણ પાટણની અંદર તમે એવું નહીં જોયું હોય કે પાટણનો જે ઉપરનો વંડો કહેવાય કે જે બાબરા ભૂતે બનાવેલો બધા કહેતા હોય કે ઉપર ગાડીઓ બાડીઓ હેડી જાય એવી છે. તો ખરેખર હું ઉપરના ભાગે આવ્યો છું ને આજે ઉપરનું કેવું નજારો છે અને ઉપરનું કેવું એવી વાત સાચી છે કે કેવું છે. તો આજે બતાવું તો તમે જોઈ શકો છો ઉપરથી આટલું પોળો છે. અને જે વંડો કહેવાય ને કે જે બાબરા ભૂતે પાટણની ચોફેર કોરે મોરે બધે તો એ પણ હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો આ ખરેખર વાત સાચી છે કે વંડા ઉપર ખરેખર ગાડી નીકળી જાય એટલો પોળો વંડો છે. લગભગ 10 ફૂટથી 12 ફૂટનો જેટલો પોળો છે. આના ઉપર આરામથી સાધન નીકળી શકે. અને આ જે ઢાળો બનાવ્યો છે તે રાજાઓને જે પણ સૈનિકો માટે જે હથિયાર કે કોઈ પણ જાતનું ચડાવવું હોય તેના માટે ખૂબ સરસ અને બહુ મજબૂત બનાવેલો છે. આ તો જે પહેલાંનું છે જે છે હું જોવા માટે આવ્યો છું તો તમને પણ બતાવું કે જે પાટણની ચોફર જે વંડો કહેવાય એ વંડો કેવો છે અને કેટલો પોળો છે અને કેટલો
વર્ષો પહેલાંનો છે. તો લોકો પાટણમાં તો તમે ઘણું આવ્યા છો બરાબર, પણ તમે ઉપરનો જે વંડો ખાલી નીકળ્યા છો તો તમે જોઈ છે, કદાચ કોઈ ઉપર આવ્યું હોય તો ખબર નહીં, પણ હું આજે ઉપર આવ્યો છું ને આજે હું તમને બતાવું કે ઉપરનો જે બાબરા ભૂતે બનાવ્યો હતો વંડો કહેવાય ને, જે પાટણની કોરે મોરે, એ કેટલો પોળો છે અને કેટલો સરસ છે. તો તમે જોઈ શકો છો હું આજે ઉપરના ભાગે આવ્યો છું અને ઉપરનો ભાગ ખૂબ પોળો છે. અને તમે જુઓ, અને જે આ જે બારીઓ દેખાય ને, બારીઓની અંદર કેવું છે ખબર છે, સીધો પણ બારીનો હોલ છે અને પછી સીધો નીચે પણ છે. નીચે એટલે વંડાની નીચે કોઈ પણ હોય તો ત્યાંથી દેખાય, તો ત્યાંથી રાજાઓના જે સૈનિકો હોય તે અટેક કરી શકે, કોઈ પણ અંદર પ્રવેશ ન કરી શકે. તેના માટે ખૂબ કાળજીથી અને ખૂબ સરસ બનાવેલું છે.